ઓકે ચાલો ગુડ મોર્નિંગ. સિક્વન્સીસ એન્ડ સિરીઝ એટલે કે શ્રેણી અને શ્રેણી વિશેનો અભ્યાસ આપણે યુનિટ નંબર 9 11 સાયન્સમાં આપણે કરવાનો છે મેથેમેટિક્સમાં. તો સિક્વન્સ સિરીઝ એટલે કે શ્રેણી અને શ્રેણીની આપણે ડેફિનેશન એવું બધું શીખી ગયા. 9.1 એક્સરસાઇઝ છે હતી આપણી કે જેમાં આપણે શું આવેલું 9.1 માં આપણે બેસિકલી n પદમાં પ્રથમ 5 પદ પ્રથમ 6 પદ એ રીતના ફાઇન્ડ આઉટ કરતા શીખવાતા હતા. પછી આપણે શું કરેલો અભ્યાસ કે 9.2 તો 9.2 માં આપણે શું અભ્યાસ કર્યો હતો કે સમાંતર શ્રેણી વિશે વાત કરી હતી કે an a + 1 d and Sn is equal to n/2 2a + n-1 d और लास्ट टर्म આપેલો n/2 a + l અથવા a + an. ઓકે આવી બધી વસ્તુનો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે વાત કરીએ તો હવે પછી આપણે નેક્સ્ટ જે એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ સ્ટાર્ટ કરેલા છે તો 10 થી 15 જેટલા જે શરૂઆતના એક્ઝામ્પલ છે એ આ બંને ઉપર ડિપેન્ડન્ટ છે, પરંતુ એ બધા ટ્વિસ્ટેડ હોય. થોડી વસ્તુ એક આપેલી હોય એને તમે સાદું રૂપ આપીને જવાબ આપવાનો હોય છે. તો આપણે ટોટલ 3 કે 4 એક્ઝામ્પલ જોઈએ તો એમાં આપણે કન્ટિન્યુ કરીએ અને આજ બીજા 2-3 એક્ઝામ્પલ જોઈએ કે શું કહેવા માંગે છે. ડેઈલી થોડું ભણવાનું, કારણ કે આપણે જોડે હજી ટાઈમ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે આપણે નવા સેમેસ્ટરની આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે. ઓકે તો હવે આપણે વાત કરીએ કે એક્સરસાઇઝ નંબર 9.2 ની વાત કરીએ આપણે. एक्सरसाइज नंबर 9.2 ओके જે દાખલો પૂછાય એના ત્યાં એમ એક બુક માં તમારી માટે રકમ લખેલી છે એક્સરસાઇઝ નંબર 9.2 તો તમને એમ કહે છે કે એક સમાંતર શ્રેણીનું p મું પદ 1/q છે. p મું પદ ઇટ મીન્સ તમને એમ કે 10 મું પદ તો તમે શું કરો a 10 બરાબર કંઈક કરો. 10 મું પદ 5 છે તો a 10 બરાબર તમે 5 કરો. એમ એક સમાંતર શ્રેણી છે p મું પદ 1/q છે. ઇટ મીન્સ AP is equal to 1/q. p મું પદ 1/q છે અને q મું પદ 1/p છે. q is equal to 1/p. આવી કન્ડિશન આપેલી છે. તમને p મું પદ કીધેલું છે 1/q અને q મું પદ છે 1/p અને જ્યાં p is not equal to q. p અને q પાછા ઇક્વલ લેવાના નથી એવું કીધેલું છે. તો શું માંગેલું છે? માટે સાબિત કરો કે pq પદનો સરવાળો એટલે sq તો pq સાબિત કરવાનો છે. પ્રૂવ ધેટ pq પદનો સરવાળો શું છે 1/2 pq + 1 મળે. આ તમારી રકમ છે. ઓકે શું સાબિત કરવાનું છે કે આ પદનો સરવાળો pq પદનો સરવાળો કેટલો આવે બાળક 1/2 pq + 1 એનો સરવાળો આવે એવું તમારે સાબિત કરવાનું છે. ઓકે જોઈએ હવે શું કહેવા માંગે છે. ચાલો હવે આપણે આમાં pq પદનો સરવાળો આ સાબિત કરવાનો છે ને આપણે આમ પણ લખી શકીએ spq is equal to 1/2 pq + 1 because spq એટલે કે s એટલે શું છે sum of the pq ટર્મ ઉધીના હોય ઈ લેવાના છે. ચાલો સોલ્યુશન જોઈએ. આપણે એક બે વાર બોર્ડ સાફ કરવું પડે કારણ કે થોડો લાંબા દાખલા હવે સ્ટાર્ટ થઈ જશે. તો an બરાબર a + n-1 d. અહીં n હોય n તમારે લખવાનો હોય છે. તો અહીં ap ની વાત થાય ap બરાબર શું આવે am નો n ની જગ્યાએ શું હશે p - 1 d આવશે. n ની જગ્યાએ શું આવશે p - 1 આવશે. ખબર પડે ને n હોય તો n મૂકવાનો, અહીં શું છે p છે એટલે શું મૂકવાનો p મૂકવાનો. પરંતુ ap તમને આપેલું છે 1/2 is equal to a + p - 1 d અને સપોઝ આપણે ઇક્વેશન નંબર 1 નામ આપીએ. એ જ રીતના aq બરાબર લખીએ a + n-1 એટલે q - 1 * d. તો ap શું આ એક આપણે ઇક્વેશન નામ આપી દીધું. આપણે aq શું આપેલું છે 1/p
શું નામ આપી દઈએ 2 ઇક્વેશન નંબર 2 હવે ઇક્વેશન 1 અને 2 તમને મળી ગયા છે હવે તમને pq પદ માંગેલું છે s pq હવે સમજો કે s ની ફોર્મ્યુલા હોય કોઈ પણ તો n/2 2a n - 1 d આવો હોય ફોર્મ્યુલા તો n એટલે કે આ જે પદ હોય એ તમને કેટલા મૂકેલું છે pq એટલે pq પદ તમને કીધેલું છે પરંતુ a શું લેવું અને d શું લેવું ચાલો એ મોટો પ્રશ્ન છે કે a અને d આપણે આગળ છે નહીં કે a અને d કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવું એ મેઇન પ્રશ્ન છે તો આ બંને ઇક્વેશન માટે તમને કન્ડિશન આપેલી હતી એની ઉપર આપણે ઇક્વેશન બનાવ્યા તો ઇક્વેશન ને સોલ્વ કરો એટલે a અને d ની વેલ્યુ મળે લાઈક આ રીતના ઇક્વેશન નંબર 1 માઈનસ ઇક્વેશન નંબર 2 સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદબાકી કરતા ઓકે તો 1/q - 1/p આ બેની બાદબાકીમાં શું થઈ જશે બંનેની બાદબાકી ઉડી જશે એટલે a - a 0 થશે તો શું આવશે p - 1d - q - 1d ઓકે આ વસ્તુ તમારી આવશે એલસીએમ લઈએ તો p - q / pq d કોમન કાઢીએ તો p - 1 - q + 1 તો 1 1 કેન્સલ p - q / pq is equal to d into p - q તો p - q cancel so d is equal to 1 upon pq શું વેલ્યુ આવી બાળક d is equal to 1 upon pq તમારી વેલ્યુ આવી ચાલો એક આપણને વેલ્યુ મળે d ની વેલ્યુ મારે સારું રૂપ આપવું પડશે પરંતુ બોર્ડમાં તમે સ્ક્રીનશોટ પાડી લો ઓકે પછી તમે બુકમાં લખી લેજો ચાલો તો હું આ બાજુનો ભાગ કાઢી નાખું તો d ની વેલ્યુ તમારે આવી સાઈડમાં લખી દે 1/pq તો d ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ d ની કિંમત આપણે d ની કિંમત સમીકરણ 1 માં લેતા d ની કિંમત સમીકરણ 1 કે 2 કોઈ પણ માં લઈ શકો છો આપણે તો a ફાઇન્ડ આઉટ કરો સપોઝ આપણે 1 માં લઈએ તો 1/q = a plus p - 1 d એટલે 1 upon pq આવશે ચાલો તો 1/q બરાબર a p/pq અને 1/pq આપણે કે બે ને સેપરેટ આપીએ તો p ઉડી ગયા તો 1/q બરાબર a plus 1/q minus 1/pq 1/q 1/2 ઉડી ગયા તો આ માઈનસ આ બાજુ આવશે પ્લસ so a is equal to 1/pq એની વેલ્યુ પણ શું આવી 1/pq ચાલો આપણે a અને d ની વેલ્યુ મળી ગઈ છે કે a ની વેલ્યુ પણ શું આવી 1/pq ચાલો હવે વાત કરીએ આપણે a અને d ની વેલ્યુ મળી ગઈ તો હવે આને આપણે કઈ જરૂરિયાત નથી હવે આપણે ડાયરેક્ટ જે જોડું એની વાત કરીએ ચાલો હું સાફ કરી નાખું છું આવા ટાઈપના થિયરી વાળા દાખલા 3 થી 4 છે એટલે આમાં થોડી વાર લાગે સમજવાની ટ્રાય કરવાની આવડી જાય હવે એટલે જ આપણે ધીમે ધીમે રાખીએ ચાલો Sn બરાબર n/2 2a plus n - 1 d તો n બરાબર કેટલામો પદ થયું છે pq પદનો સરવાળો એટલે n બરાબર શું મૂકવાનું pq n બરાબર શું મૂકવાનું pq મૂકવાનું છે તો n ની વેલ્યુ pq હશે તો pq / 2 2a એની વેલ્યુ શું છે 1/pq n એટલે કે pq - 1 d એટલે 1/pq ઓકે ચલો જોજો હમણાં તો બંને છેદમાંથી pq કોમન કાઢી લો ભાઈ એટલે 12 શું આવી જાય pq આવશે 2 અહીં શું આવ્યું pq અહીં -1 pq ઉડી ગયા તો 1/2 pq બે માંથી એક જાય તો 1 છે સાબિત થાય છે pq પદનો સરવાળો ગુજરાતી લખવાનું કે આમ pq પદનો સરવાળો શું આવ્યું તમારે
આમ PQ પદનો સરવાળો શું આવ્યો 1/2 બ્રેકેટમાં PQ + 1. ઓકે, તો આ રીતના આવા દાખલા બાળક તમે સોલ્વ કરી શકો છો. ચાલો આની પછીનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે આપણે વાત કરીએ. ચાલો હવે આપણે વાત કરવાની છે એની પછીનો એક્ઝામ્પલ. ચાલો શું કહે છે, કેટલા નંબરનો 6થા નંબરનો એક્ઝામ્પલ કહી જાવ, પાંચમો. તમને એમ કીધું રકમમાં કે એક સમાંતર શ્રેણી આપેલી છે, અરિથમેટિક પ્રોગ્રેશન આપેલું છે 25 22 19 એમ એન્ડ સો ઓન નો નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો અથવા નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો 116 નિશ્ચિત પદ છે જેનો સરવાળો Sn કેટલું છે 116. ખબર નથી આપણને તો એનું છેલ્લું પદ મેળવો. છેલ્લું પદ એટલે કે An. તમારે શું કરવાનું An મેળવવાનું છે, પરંતુ આપણને છેલ્લું પદ તો માંગેલું છે, Sn આપેલો છે, તો આપણે a બરાબર શું થાય, ચાલો a બરાબર શું થાય 25 થશે, d બરાબર 22 - 25 એટલે કે -3 આવશે, d બરાબર 22 - 25 આવશે. હવે તમે જો Sn ની ફોર્મ્યુલા યુઝ કરો તો તમારે અગર n તો છે ને, તો તમે શું કરશો, તો Sn ની ફોર્મ્યુલા આ યુઝ કરશો, n/2 2a + n - 1 d થાય. તો Sn કેટલા પદનો ટોટલ આપેલો 116 આપેલો છે, n/2 પ્રથમ પદ 25 આપેલું છે, n - 1 d એટલે કે -3 116 232 થાય, n 25 × 50 -3n -+3 સો 232 બરાબર 50 ને 3 53n -3n નો વર્ગ, -3n નો વર્ગ આ બાજુ આવે તો પ્લસ -53n પ્લસ 232 બરાબર 0. તો 232 ગુણાકાર 3 ના એવા ભાગ પાડો કે વચ્ચે શું આવી જવું જોઈએ, 53 આવી જવું જોઈએ, 53 આવી જવું જોઈએ. બહુ સિમ્પલ રીતના ભાગ પડી જાય. 3 × 1 = 3, 232 ને 4 હારે જોઈએ તો 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 5 = 20, 8 × 4 = 58 અને 4 ઓકે 58 29 × 58 2 × 6 6 × 24 24 ને 29 કેટલા, 9 ને 10 ને 13 ઓકે 29 ને 24 શું આવશે, 29 ને 24 એ જવાબ આપણો આવી જશે. બંને કેવા લેવા પડશે, -29n -24n પ્લસ 232 બરાબર 0. તો n કોમન કાઢીએ 3n - 29 આમાંથી 8 કોમન કાઢીએ એટલે 8 × 3 = 24 અને 8 હારે કરીએ તો 8 × 3 = 24 એટલે 8 × 2 = 16, 16 એ કેટલા વડે 7, 8 × 9 = 72 માઈનસ કોમન કેટલા n - 8 3n - 29 બરાબર 0. so n - 8 બરાબર 0 બનશે બાળક. તો n બરાબર શું આવશે 8, n બરાબર 29/3 જે શક્ય નથી. n એટલે શું છે, પદની સંખ્યા અપૂર્ણાંક હોય નહીં, પૂર્ણ સંખ્યામાં પદની સંખ્યા લેવાની હોય છે. ઓકે, તો n બરાબર શું આવ્યું 8. ચાલો સ્ક્રીનશોટ લઈ નાખો. પછી આપણે જવાબ આવ્યો નથી, આપણને ખબર પડી કે આ 116 સુધી ટોટલ છે એ કેટલા પદ સુધીનો છે, 8 પદ સુધીનો ટોટલ કેટલો હશે 116. તો એનું છેલ્લું પદ કેવું હશે, એટલે છેલ્લું પદ ગોતો કે ત્યાં ટોટલ કેવો થઈ જવો જોઈએ 116 થઈ જવો જોઈએ. તમને એમ કીધું કે 25 + 22 + 19 આગળ હાલતા જાઓ,
તો જ્યાં 116 ટોટલ બનતો હોય ઈ પદ છેલ્લું પદ કયું હશે એટલે an ગોતવાનું છે. ચાલો હવે આપણે an ની વાત કરીએ તો an બરાબર a plus n minus 1 d. સમજાવવાનું બાળક તમને શું કહે છે કે 25 વત્તા 22 વત્તા 19 એમ છેલ્લે ઉડી જાઓ કયા સ્ટેપ ઉડી ટોટલ કરો કે 116 ટોટલ થાય. તો ઈ જે સિરીઝ બનશે 5 6 નિશ્ચિત સંખ્યા છે અને છેલ્લું પદ an ગોતવાનું છે. તો an બરાબર 25 પ્લસ પદ કેટલા હતા 8 minus 1 d minus 3 7 7 કે 21 એટલે minus 21 છેલ્લું પદ શું હશે 4. છેલ્લું પદ કેટલું હશે 4 હશે 25 minus 4 એટલે શું આવે ઓકે 8 નો 1 7 કે 21 ઓકે. શું જવાબ આવે છેલ્લું પદ શું આવશે તમારો 4 જવાબ આવશે. જવાબ શું આવશે આન્સર છેલ્લું પદ શું હશે 4 ઓકે. આ તમારું બાળક જવાબ બને. ચાલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સિમ્પલ એક્ઝામ્પલ હતો પરંતુ ખાલી ખબર પડી જાવી જોઈએ. ચાલો આની પછીનો લાસ્ટ એક્ઝામ્પલ આપણે સાતમા નંબરનો એક્ઝામ્પલ શું કીધેલું જોઈએ આપણે કે જે સમાંતર શ્રેણીનું કેમ ઉપર 5k plus 1 હોય તો n પદોનો સરવાળો મેળવો. Question is equal to question mark આપેલું છે. ઓકે કેમ ઉપર એટલે કે a કેમ ઉપર તમને કેટલું આપેલું 5k plus 1 આપેલું છે. તો આની ઉપર આપણે શ્રેણી બનાવીએ કે k બરાબર 1 હોય તો a1 બરાબર 5 * 1 + 1 આપણે આવું શીખી ગયા એક્સરસાઇઝ નંબર 9.1 માં. k બરાબર 2 હોય 5 * 2 + 1 5 + 10 = 11 એટલે સિરીઝ શું બને 6 11 કેટલાનો ગેસ 5 નો 11 ને 5 16 16 ને 5 એટલે આમાં હાલતું છે. તો આની ઉપર આપણે શું ખબર પડે છે પ્રથમ પદ તમને મળી ગયું બાળક a બરાબર પ્રથમ પદ શું આવ્યું 6. તફાવત કેટલો છે બરાબર છે તો 11 - 6 એટલે કેટલો આવશે 5 આવશે. તો Sn ગોતવાનું છે. Sn બરાબર n/2 2a plus n - 1 d. તો આપણે n ના ફોર્મમાં જવાબ લાવવાનો છે કે Sn માંગેલું છે તો n ની જગ્યાએ n/2 a કેટલો આવશે પ્રથમ પર શું આવ્યું 6 n - 1 d કેટલો આવ્યો 5 આવશે n/2 6 * 12 plus 5n minus 5 * 5 so Sn બરાબર n/2 5n 12 માંથી 5 જાય તો plus 7. આ તમારો શું બને બાળક આન્સર બને ઓકે n/2 5n plus 7. તો આ રીતના બાળક આવા બધા દાખલા સોલ્વ કરાય. કાલ પાછો આપણે જે આપણે ફર્સ્ટ દાખલો ગણ્યો હતો એમાં જેમ આપણે કેમ p નું પદ ને q નું પદ આવતું એ ટાઈપના દાખલા આપણે કાલથી સ્ટાર્ટ કરશું. આજે જ્યાં 3 દાખલામાં ન સમજાણો તો પૂછી લેજો. થેન્ક યુ.